Okay, good morning, students, and all of you, Merry Christmas in advance. આજે 23 તારીખ સાદ અને પરમ દિવસ ક્રિસમસ દરેક વિદ્યાર્થી મિત્રોને 2020ના ક્રિસમસની શુભકામનાઓ આ સાથે આજના લેક્ચરની શરૂઆત કરીએ. ક્લાસ લેક્ચરની અંદર સત્ર 4ના થિયરિકલ અને થોડા એવા પ્રેક્ટિકલની ચર્ચા કરી અને બાકી આજે અંતિમ પોઈન્ટ આ ચેપ્ટરનો એક પ્રેક્ટિકલ છે અને એ પ્રેક્ટિકલ પૂર્ણ કરી અને આજે આ ચેપ્ટરને પૂર્ણ કરીશું. તમને કીધેલું હતું અગાઉ કે એક વસ્તુ ઉપર બીજી વસ્તુ ગોઠવાય એને સ્તર તરીકે ઓળખવામાં આવે. હવે અહીંયા આ ચેપ્ટરની અંદર એક પ્રેક્ટિકલ છે, એના ઉપર ડેફિનેશન તમને આપેલી છે. નિર્ધારિત પથ પર ચક્રાકાર ભ્રમણ વળી જ્યાં પર રસ્તો હોય તો કોઈ પણ વ્યક્તિએ અથવા તો વાહન ચાલવાનું હોય તો એ રસ્તા પર ચાલવાનું હોય છે. એ રસ્તાથી દૂર જવાનો નથી. આપણે તો ટ્રેન ચાલતી છે તો પાટાને પકડીને ચાલે છે, પાટાથી દૂર જતી બાકી તો આપણે અહીંયા એક એલિવેશન બનાવેલું છે, એક પથ એટલે કે એક રસ્તો બનાવવાનો છે, બરાબર છે. એ રસ્તો આપણે બી લાઈન ટુલના માધ્યમથી બનાવીશું અને એના ઉપર એક ચક્ર, અહીંયા દડો એવો શબ્દ ઉલ્લેખ કરેલો છે, પણ આપણે એક વર્તુળ બનાવીશું. એ વર્તુળનું એ પાથ ઉપર પરિક્રમા કરાવવાની છે અને એવો પ્રયાસ કરવો કે કોઈ પણ અન્ય જગ્યાએ લઈ જવાનો પ્રયત્ન કરીએ તો ફરીથી એ જે સર્કલ બનાવેલું હશે, વર્તુળ બનાવેલું હશે, એ પથ પર આવી જશે. અહીંયા સ્લીપિંગની શરૂઆત કરી છે. તમારી સામે સ્લીપિંગનું ટૂલબોક્સ ઓપન છે. પછી નીચે પેરામીટર પેનલ ગોઠવાઈ ગઈ છે, આ બાજુ લેયર પેનલ ગોઠવાઈ ગઈ છે. માત્ર કેનવાસની જરૂર છે અને કેનવાસ આવી ગયું છે. હવે તમારી સામે જે કેનવાસ આવી ગયેલું છે, કેનવાસને થોડું મોટું કરી દઈએ. નેક્સ્ટ પોઈન્ટ આપણને એવું કીધેલું છે પથ બનાવવા માટે આપણે સ્પાઇરલ અથવા તો પ્રમાણે બી લાઈન ટૂલ્સનો ઉપયોગ કરીશું. અથવા પ્લેન બી લાઈન ટૂલ્સનો ઉપયોગ કરી અને એક રાઉન્ડ આકાર સ્પાઇરલ એરો ઉપર ક્લિક કરો અને અહીંયાથી 10 ને ગોઠવી દો એટલે એક સર્કલ આકાર તમારો પાથ તૈયાર થઈ જાય. આપણે આટલો પાથ તૈયાર કરવાનો છે. યાદ રાખજો, જ્યારે પણ સ્પાઇરલનો ઉપયોગ કરો ત્યારે આ તરફ માત્ર ને ક્રિએટ આઉટલાઇન જ સિલેક્ટ કરવાનું છે, નીચેના અન્ય કોઈ પણ ઓપ્શન સિલેક્ટ કરવાના નથી. હવે જે રાઉન્ડ ત્યાં પરિક્રમા કરવાનું છે, કોઈ પણ કલર લઈ લો, લાઇટ બ્લુ કલર, અને સેન્ટરની અંદર વચ્ચેના ભાગની અંદર સર્કલ બનાવવાનું છે. હવે આ પાથ જો રાઉન્ડ છે અને રાઉન્ડ આકારે એના પર ફેરવવાનો છે. એટલા માટે એ સર્કલ ઉપર ક્લિક કરીશું, ન્યૂ લેયર, એમાં ટ્રાન્સફોર્મર જઈશું અને રોટેટ નામનું લેયર ઉમેરીશું. રોટેટ અને સર્કલને બંનેને સાથે સિલેક્ટ કરો. બંને સાથે સિલેક્ટ કરવા માટે કઈ કીનો ઉપયોગ કરીશું તો કે કંટ્રોલ કીનો. બરાબર છે, યાદ રાખજો, કંટ્રોલ કી પ્રેસ કરી રાખજો અને લેયરની અંદર સર્કલ અને રોટેટ બંને સિલેક્ટ કરશો એટલે ગોઠવાઈ જશે. હવે જે રોટેટનું ગ્રીન ડોટ છે એ સર્કલના ગ્રીન ડોટની આગળ આટલું એવું ગોઠવી દો. આ ગોઠવા યાદ રાખજો. આ ગોઠવાઈ ગયા પછી શું કરું છું તો ફરીથી સર્કલ અને રોટેટ કંટ્રોલ કીની મદદથી સિલેક્ટ કરો, રાઈટ ક્લિક કરો, ગ્રુપ લેયર. આના માટે વિદ્યાર્થી મિત્રો તમને અગાઉ પણ કીધેલું હતું, બુકની અંદર શબ્દ વાપરેલો છે એન્ડ કેપ્સ્યુલેટ શબ્દ વાપરેલો છે. એન્ડ કેપ્સ્યુલેટ પર નવા વર્ઝનની અંદર એની જગ્યાએ ગ્રુપ લખાયેલું આવશે અથવા તો ઇનલાઇન કેનવાસ શબ્દ વાપરવામાં આવે છે. હવે આગળ શું કરવાનું છે તો અહીંયા પ્લસની સાઇનની મદદથી ગ્રુપને ખોલી દો. હવે કંટ્રોલ કી પ્રેસ સાથે ગ્રુપ સિલેક્ટ કર્યું છે એને સિલેક્ટ કરો, પેલા ગ્રીન ડોટ ઉપર ક્લિક કરો. કંટ્રોલ કી પ્રેસ કરીને જ રાખવાની છે. રોટેટ સિલેક્ટ કરો, એની બ્લુ ડોટ સિલેક્ટ કરો. કંટ્રોલ કી પ્રેસ કરી રાખવાની છે અને અંતિમ
લઈ લો અને જ્યાં બી લાઈન ટૂલ છે એની બોર્ડર ઉપર કોઈ બી જગ્યાએ જ્યાંથી આપણે સર્કલને ફરતું શરૂ કરવાનું છે ત્યાં રાઈટ ક્લિક કરો અને લિંક ટુ સ્પાઇન લાઈન એટલે જુઓ તમારું સર્કલ ત્યાં ઓટોમેટિક જતું રહેશે. હવે બ્લુ ઉપર ક્લિક કરો એના ક્લિક બટન ખસેડો તો જુઓ સર્કલથી દૂર ક્યાંય જશે નહીં. ક્યાંય જાય છે ક્યાંય સર્કલથી દૂર જવાનું નથી. હવે આની એનિમેટેડ મોડ એનિમેશન સ્વરૂપે રાઉન્ડ આકારે ફેરવું હોય તો અહીંયાથી હું એનિમેશન એડિટિંગ મોડ ઓન કરું છું. અત્યારે આપણી સર્કલ 0 ફ્રેમ પર અહીંયા છે. તેને 1 સેકન્ડે કેટલી સેકન્ડ લઈ જશે મિત્રો? 1 સેકન્ડે 1 8 આ ભાગની અંદર લઈ જાય સર્કલ દૂર જશે હવે પાછ ઉપર જ રહેશે. તો હવે 2 સેકન્ડ એટલે અહીંયા આવી જશે. ત્યાર પછી 3 સેકન્ડ એટલે અહીંયા આવી જશે અને ચોથી સેકન્ડ જે તમારું સર્કલ છે એ ફરીથી જે મૂળ પોઝિશન હતી ત્યાં તમારે ગોઠવી દેવાનું. હવે આનું તમે પ્રિવ્યુ જુઓ. સર્કલ કે પાથને થોડું ટચ રહેલું નથી, પાથ છોડીને ક્યાંય પણ જશે નહીં. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ થયું પાથ પર એજન્સી છે ભ્રમણ. અહીંયા પણ જુઓ આ જ પોઈન્ટ આપેલો છે શબ્દ જોજો જ્યાં આપણે એસ લાઈન ટૂલ્સનો અહીંયા ઉપયોગ કરેલો હતો આ ટૂલ એની જગ્યાએ અહીંયા બુકમાં કયો શબ્દ આપેલો છે બી લાઈન. તો તમને કીધું એ પ્રમાણે અહીંયા જુઓ ક્રિએટ આઉટલાઈન બી લાઈન વિકલ્પ પસંદ કરવો પડશે. અહીંયા આપેલું છે આકૃતિ પ્રમાણે આ પ્રમાણે આપણે બનાવેલું હતું. નેક્સ્ટ સેન્ટરમાં સર્કલ બનાવેલું હતું. બરાબર છે, તમે અહીંયા જોઈ શકો છો લેયર કઈ રીતે ઉમેરી. આ યાદ રાખજો વિકલ્પની અંદર પૂછાઈ શકે છે એક લેયર કઈ રીતે ઉમેરી શકાય. તો સર્કલ લેયર એની ઉપર રાઈટ ક્લિક, ન્યૂ લેયર, ટ્રાન્સફોર્મ અને રોટેટ. બરાબર છે. નેક્સ્ટ ત્યાર પછી સર્કલ અને લેયરની આપણે જે ગ્રુપ બનાવ્યું હતું એમાં ગ્રુપ માટે શબ્દ અહીંયા વાપરેલો છે એન્કેપ્સ્યુલેટ અથવા તો અહીંયા જો ઇનલાઇન કેનવાસ વાપરેલું છે. ગોઠવણ જે પ્રમાણે આપણે કરી હતી સેમ એ જ પ્રમાણે ગોઠવણ કરેલી છે. બરાબર છે. ત્યાર પછી લિંક ટુ બી લાઈન સુધી અહીંયા બુકમાં આપેલું છે. એનિમેશન ફોન ઓન કર્યો અને એપ્લાયમાં કરાવેલું છે. તો આ પોઈન્ટ તમે આપણા પ્રેક્ટિકલ્સની અંદર પણ અહીંયા નીચે જોઈ શકો છો જ્યાં આપણે ફેરફાર કર્યો છે અથવા તો જે પાસ ઉપર કરીએ છીએ એને શું કહેવામાં આવે છે? વે પોઈન્ટ. તો આ સાથે આપણે આ ચેપ્ટરને પૂર્ણ કરીએ છીએ. આ ચેપ્ટરની અંદર 2 ટોપિક હતા. એક ટોપિક અમને લાસ્ટ લેક્ચરની અંદર બતાવી દીધો અને એક ટોપિક જે પ્રેક્ટિકલની અંદર બાકી હતો કે આ લેક્ચરની અંદર પૂર્ણ કરી દીધો. આ સાથે આ લેક્ચર અહીંયા પૂર્ણ થાય છે અને દરેક વિદ્યાર્થી મિત્રોને આવનારા નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ. 2021નું વર્ષ સારું રહે. બરાબર છે અને મેરી ક્રિસમસ ફોલો